ભરૂચ અંકલેશ્વર શહેરના પારેખ ફળિયામાં આવેલા એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર શહેરના ચૌટા બજાર નજીક એ ડિવિઝન પોલીસ મથક પાસે આવેલા પારેખ ફળિયાના ખંડેર મકાનમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં હોવાથી પ્રાથમિક તપાસમાં કપડાને આધારે તેની ઓળખ કરવામાં આવી છે। મૃતક મહિલા રક્ષાબહેન પટેલના પતિ મહેશ પટેલે 9 માર્ચના રોજ પત્ની ગુમ થયા હોવાની પોલીસને જાણ કરી। ત્યારબાદ મહિલાનો મૃતદેહ ખંડેર મકાનમાં મળી આવ્યો છે। મૃતદેહ અંદાજે 15 દિવસ જૂનો હોવાથી તે સંપૂર્ણપણે ડિકમ્પોઝ હાલતમાં થઈ ગયો હતો, જેના પગલે સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। પેનલ પીએમના રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।